જામખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઈ છે। 35,000 મણ ટન જેટલી આવક થતા યાર્ડ ભરચક થયું હતું। મગફળીની ભારેની આવક થતા આજથી હાલ પૂરતી મગફળીની આવક બંધ કરાઈ છે। જામખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે। આજ રોજ 35,000 મણ જેટલી આવક થતા યાર્ડ ભરચક થયું હતું અને મગફળીની ભારેની આવક થતા આજથી હાલ પૂરતી મગફળીની આવક બંધ કરાઈ હતી। પેન્ડિંગ મગફળીની હરાજી ના થાય ત્યાં સુધી યાર્ડમાં મગફળીની સંપૂર્ણ આવક બંધ રહેશે। વ્યવસ્થાને ધ્યાને લઈને આગામી જાહેરાત ના કરાય ત્યાં સુધી મગફળીની સંપૂર્ણ આવક બંધ રાખવા યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો હતો। જામખંભાળિયા માર્કેટયાર્ડમાં આજ સવારે 7 વાગે મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી, જેમાં અંદાજે 30 થી 35,000 મણ મગફળીની આવક છે। ભારે આવકના કારણે હાલ પૂરતી મગફળીની આવક બંધ કરવામાં આવેલ છે, તેમજ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે। તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે તેઓ પોતાનો માલ વેચાણ અર્થે આવે ત્યારે કમિશન એજન્ટનો સંપર્ક કરી અને માલ ભરવો, જેથી કરી અને ઉતરાવવાની વ્યવસ્થા થઈ શકે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।